અંત એ નવી શરૂઆતની નિશાની છે। આજે આપણે અહીં કોઈને વિદાય આપવા નહીં, પરંતુ આપણા વિદ્યાર્થીઓની મહેનતનું ફળ મળે તેવા આશીર્વાદ આપવા, એમની સફરને ઉજવવા માટે અને તેમના ભવિષ્યના મંગલ કામનાઓ પાઠવવા ભેગા થયા છીએ। તો ચાલો વિદ્યાર્થીઓનું આગમન આપણે પાન, સોપારી અને ₹1 સિક્કા દ્વારા કરીએ। પાન, સોપારી અને ₹1નો સિક્કો એ ફક્ત વસ્તુ નથી, પરંતુ એ એક પ્રેમ અને આદરનું પ્રતીક છે। પાન અને સોપારી અને ₹1નો સિક્કો દરેકનું મહત્વ અલગ રહેલું છે। પાન એ મધુરતાનું પ્રતીક છે, સોપારી એ મક્કમતાનું પ્રતીક છે અને ₹1નો સિક્કો એ લક્ષ્મી અને સમૃદ્ધિનું આશીર્વાદ છે। તો ચાલો આ પવિત્ર સુગંધ સાથે આપણે આપણા વિદ્યાર્થીઓને આવકારીએ।
આગળથી પ્રકાશ તરફ જવાની પરંપરા રહી છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વરની સાક્ષીએ દીપ પ્રાગટ્ય દ્વારા કરીએ છીએ. તો આજના કાર્યક્રમમાં પણ દીપ પ્રાગટ્ય કરવા માટે હું આપણા માનનીય ફાધર જોબી, માનનીય ફાધર થોમસ, સિસ્ટર વિપુલ સર અને યશપાલ સરને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરે. ચરણોમાં જેના વંદન છે એનાથી જીવન પાવન છે. શબ્દોમાં જેનું વર્ણન છે, શબ્દોમાં જેનું વર્ણન છે એ ઈશ્વરનું જ આ સર્જન છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ઈશ્વર સાથે જોડાવા માટે, આપણે મનને શાંત કરવા માટે ચાલો આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ. હું સૌને વિનંતી કરું છું કે જ્યાં છો ત્યાં સ્થિર થઈ જાઓ, આંખો બંધ કરો અને બે હાથ જોડીને ભક્તિમય વાતાવરણમાં મગ્ન થઈ જાઓ. દરેક વિદ્યાર્થી મિત્રો, વાલીગણ બે હાથ જોડીને આંખો બંધ કરીને આપણે સૌ પ્રભુને યાદ કરીએ કે જેનાથી આપણા સંતાનો, આપણા વિદ્યાર્થીઓના જે મહેનત છે એનું ફળ મળી રહે. We
જ સુંદર અને ભાવપૂર્ણ પ્રસ્તુતિ. આ પવિત્ર સૂર સાથે આખા હોલનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. મિત્રો, શબ્દોમાં એ તાકાત છે જે મૌનને પણ વાંચી શકે છે. આપણે આપણા વિદ્યાર્થી મિત્રોના મનમાં યાદોનું ઘોડાપુર ઉમટ્યું હશે. કોઈને ગુરુ પ્રત્યેનો આદર વ્યક્ત કરવો હશે, તો કોઈને મિત્રો સાથે વિતાવેલી મસ્તી યાદ કરવી હશે. મન મૂકીને આજે બોલવું છે. યાદોનું પોટલું ખોલવું છે. શબ્દો ભલે થોડા ઓછા પડે, પણ દિલથી આજે ઘણું કહેવું છે. હું આવા જ વક્તવ્ય અને સ્પીચ માટે આપણી શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીની અંજલિને આમંત્રિત કરીશ કે તે અહીં આવે અને પોતાના અનુભવો અને સ્મૃતિઓ આપની વચ્ચે વહેંચે. અંજલિ. મંદિરની ઘંટડી વાગે ને મન પ્રફુલ્લિત થઈ જાય. શુદ્ધ ભાવે થયેલી પ્રાર્થના સીધી પ્રભુ સુધી પહોંચી છે. હવે હું આપણી શાળાની ધોરણ 11ની બહેનો નિશા અને કિંજલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પ્રાર્થના રજૂ કરે.
મિત્રો, યાદો તો હંમેશા દિલમાં રહેશે જ, પણ એક નાનકડી ભેટ એ યાદોનું પ્રતીક છે જે તમને હંમેશા આ સંસ્થા અને આ શિક્ષકોની યાદ અપાવશે. કાલે જ્યારે તમે આ આંગણું છોડીને જશો, ત્યારે આ ભેટ તમારી સાથે યાદોનો પટારો લાવશે. સફળતાના શિખરો ભલે તમે ગમે તેટલા સર કરો, પણ આ નાનકડી ભેટ હંમેશા તમારા મુખ પર સ્મિત ફેલાવશે. તો આપણા વિદ્યાર્થીઓને નાનકડું એવું ગિફ્ટ આપવા માટે આપણી શાળાના ધોરણ 10 અને ધોરણ 12 ના વર્ગ શિક્ષકોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને આપણા વાલા વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત કરે.
પ્રગતિના પંથે રહે છે. જેમના શિસ્તબદ્ધ અને પ્રેમાળ સ્વભાવને કારણે આપણે સૌ ઘડાયા છીએ. એવા આપણા આદરણીય ફાધર જોબીને સાંભળવાનો સમય હવે આવી ગયો છે. તો હું આપણા આદરણીય ફાધર જોબીને આમંત્રિત કરું છું કે તેઓ આપણને આ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપે. આદરણીય ફાધર જોબી. ગુડ આફ્ટરનૂન. આદરણીય વાલી મિત્રો, આદરણીય થોમસ, ટીચર્સ and dear students, આજનો દિવસ કદાચ આપણે શું કહેવાય, આ શૈક્ષણિક વર્ષનો એવો દિવસ છે કે છેલ્લો દિવસ મારા બધા સ્ટુડન્ટ્સ એક સાથે હોલમાં આવ્યા છે એસેમ્બલીમાં. આ એક શું કહેવાય સમાવર્તન કે શું કે વિદાય સમારોહ નથી. તમને મોસ્ટલી બધાને શિક્ષણ શું કહેવાય તમારે શરૂઆત પણ કદાચ અમુકને હું કરેલું છે કે છું આપણે વિદ્યારંભ અને સમાવર્તન પણ હું કરું છું. તમને તો ખબર છે, તમને મોસ્ટલી બધાને ખાસ કરીને 12માવાળા સ્ટુડન્ટ્સને બહુ ખીજાયેલું છે હું. તો પણ એક આત્મીયતા છે આપણે વચ્ચે. જો અત્યારે બધું ઇનામ બધું આપ્યું છે, આ ખાલી મામૂલી છે. મારે જો જોઈએ, તમારું ઇનામ મારે જોઈએ એ શું છે? સરસ માર્ક. ઓકે, સારો માર્ક લાવીને તમે જીવનમાં સરસ વ્યક્તિ બનવું જોઈએ. સવારે ફાધર ટોપ્સ કહેતા હતા, આ માર્ક્સ કરતાં વધારે તમે એક સારામાં સારા નાગરિક બનવું જોઈએ, એક સરસ નાગરિક બનવું જોઈએ. આ આપણે તમારા કુટુંબ માટે, તમારે શિક્ષણ લીધેલા સ્કૂલ માટે, આપણે ભાવનગરના શહેર માટે અને ગુજરાત માટે અને ભારત માટે, જે જગ્યાએ તમે જાઓ તમે એક સારામાં સારા વ્યક્તિ હોવું જોઈએ. તમને કેટલા વર્ષ સુધી નર્સરીથી આ 12મા ધોરણ સુધી કે 10મા ધોરણ સુધી અમે એ શિક્ષણ આપ્યા. અમે ખાલી તમારે પરીક્ષા પાસ થવા માટેનું નથી, જીવનમાં એક સફળ વ્યક્તિ બનવા માટેનું શિક્ષણ આપેલું છે. તમે જે જગ્યાએ જાઓ અને તમારા જીવનમાં તમે બધું શીખેલું છે અને જે શિક્ષણ અમે આપેલું છે તમે બીજાને બતાવવું પડે. અમે આ સંસ્થામાં ભણીને અમે બહાર આવ્યા છે, એટલે તમારે એ નથી તમારે ઓળખાણ થવું જોઈએ. તમે ભાવનગરમાંથી એક સારામાં સારા શિક્ષણ મળેલા વ્યક્તિ છો. અને બીજું, અત્યાર સુધી જો પેરેન્ટ્સને કેટલા દિવસનો શું કહેવાય પેઇન છે, મારા બાળકનો વર્ષે બોર્ડ છે, બોર્ડની પરીક્ષા છે. સેમ ટુ અમારે પણ છે. અમારા શિક્ષકોને ખાસ કરીને 10મા અને 12માના શિક્ષકો ક્યારથી તમને કહે છે તમે તૈયાર થઈ જાઓ, બાકી બધું મજા મસ્તી બેન કરો અને વાંચવાનું શરૂ કરો. એટલે ખાલી 7 દિવસ તમારી પાસે છે. આવતા ગુરુવારે આ ટાઈમ સુધી 1 વાગ્યા સુધી તમે તમારા પહેલા પરીક્ષા આપીને તમે બહાર આવ્યા હોય, એટલે બાકીનો 7 દિવસ ઓકે સારી રીતે વાંચવાનું અને સારી રીતે પરીક્ષા આપવાનું. આજના આ પ્રોગ્રામ શું છે? તમને અમારા આશીર્વાદ આપવાનું છે. કારણ તમે એટલા વર્ષ સુધી ભણેલું અને ખાસ કરીને આ બોર્ડની પરીક્ષા માટે તમે તૈયાર કરેલું, સારી રીતે તમારા પરીક્ષા પેપરમાં ઉતારવા માટે, લીખવા માટે ભગવાન તમને આશીર્વાદ આપે, એ આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. એટલે અમારા બધા વતી તમને અમારા આશીર્વાદ સાથે સાથે અમારા અભિનંદન અને પરીક્ષા સારી રીતે લીખો. બીજું, કોઈ દિવસ વિદાય નથી થતો, કારણ તમે કાંઈ માટે અમારા બાળક છો. એટલે અમારા હૃદયમાંથી કે સંસ્થામાંથી તમને કોઈ દિવસ વિદાય નથી. તમે ફેમિલી મેમ્બર છો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે જ્યારે ક્રાઇસ્ટમાં આવો તમે ક્રાઇસ્ટના સ્ટુડન્ટ છો, અમારા બાળક છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અમારા બધા વતી, દરેક શિક્ષકો વતી અને ફાધર થોમસ અને બધા અમે તમારા જુનિયર્સ, બાકી બધા જુનિયર્સ તમારા કરતાં જુનિયર્સ છે, બાકી બધા ઓકે બધા વતી અને તમારા પેરેન્ટ્સ વતી તમને અમારા શુભેચ્છા. પરીક્ષા સારી રીતે લીખો, કોઈ ટેન્શનની કોઈ જરૂર નથી.
અને વ્યવસ્થિત લીખો અને કોઈ પ્રકારનું ટેન્શન મનમાં રાખવા નથી, કોઈ પણ પ્રકારનો અહંકાર પણ મનમાં રાખવાનો નથી. ઓકે, હજી 7 દિવસ બાકી છે. 7મા દિવસ સુધી તમને બધાને હું આશીર્વાદ આપું છું અને અભિનંદન આપું છું અને તમને બધા સારી રીતે પરીક્ષા લીધો. અને ખાસ કરીને અમારા વાલી મિત્રોને તમે જે સાથ સહકાર અમને આપો છો અને બદલીમાં હું તમને આભાર માનું છું. કારણ શું છે, અમારા વિશ્વાસ ઉપર તમે તમારા બાળકની આ સંસ્થામાં એડમિશન લીધું. અત્યાર સુધી અમે જ્યારે તમને આમંત્રણ આપ્યું, તમે સ્કૂલમાં આવ્યા છો અને અમને જે રીતનું સલાહ તમે આપેલા છો અને વતી આમાં બધા વતી અને શિક્ષકો વતી અને મેનેજમેન્ટ વતી તમને આભાર માનું છું. અને આ સાથ સહકાર આપતા રહેજો. કારણ શું છે, આપણે એક સાથે આપણા બાળકનું ભવિષ્ય તૈયાર કરીએ છીએ. થેન્ક યુ. આભાર. અંધકારને જે દૂર કરે છે, શૂન્યમાંથી સર્જન કરવાની જે શક્તિ ધરાવે છે, શૂન્યમાંથી સર્જન કરવાની જે શક્તિ ધરાવે છે. પુસ્તક તો માત્ર અક્ષરો જ આપે છે સાહેબ, પુસ્તકો તો માત્ર અક્ષરો જ આપે છે સાહેબ, પણ એ અક્ષરોમાં જીવ તો માત્ર એક શિક્ષક જ બોલે છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક નથી ભણાવતા, પણ જીવન જીવવાની કળા શીખવે છે. જેમના શબ્દોમાં અનુભવનું ભાથું છે, જેમના શબ્દોમાં અનુભવનું ભાથું છે અને હૃદયમાં આપણા માટે અપાર વહાલ છે, તેવા આપણી શાળાના બધા જ શિક્ષકોને હું નમ્ર વિનંતી કરું છું કે બધા શિક્ષકો આગળ આવે અને આપણા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આશીર્વચન આપે કે જેનાથી એ તેની ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત કરી શકે. તો હું શાળાના તમામ શિક્ષકોને વિનંતી કરું છું કે તમામ શિક્ષકો આગળ આવે અને આપણા બાળકોને આશીર્વાદ આપે.
આજની સાંજ યાદોનો ખજાનો બની જશે. કાલે આ મિત્રો ક્યાંક અજાણ્યા બની જશે, પણ દિલના કોઈ ખૂણે આ શાળાના દિવસો યાદ આવશે. પણ દિલના કોઈ ખૂણે આ શાળાના દિવસો યાદ આવશે, અને જ્યારે પણ યાદ કરશો ત્યારે તમારા ચહેરા પર એક સુંદર સ્મિત આવી જશે. અંતમાં એટલું જ કહીશ કે આ વિદાય એ અંત નથી, પણ એક ભવ્ય શરૂઆત છે. આ વિદાય એક અંત નથી, પણ ભવ્ય શરૂઆત છે. 1000 વાર ગગન આમજો એવી છે અમારી દુઆ. સફળતાના શિખરો સર કરજો એવી છે અમારી દુઆ. શુભકામનાઓ તમામ વિદ્યાર્થી મિત્રોને. બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. અહીં આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. હું